મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી જંગલી વેલ વિશે જેનું નામ તમે કદાચ સાંભળ્યું હશે, દમવેલ। વૈજ્ઞાનિક નામ ટાઇલોફોરા ઇન્ડિકા। લોકવેદમાં તેને દમની લતા, કાંડાર, તિકલાંટી અને ખાસ કરીને અસ્થમા વેલ તરીકે ઓળખવામાં આવે છે। શતાબ્દીઓથી દમવેલનો ઉપયોગ દમા, જૂની ખાંસી, એલર્જી અને દેશી ઔષધોમાં અનેક ઉપચાર માટે થતો આવ્યો છે। તો ચાલો આજે એની ઓળખ, પ્રાપ્તિસ્થાન, ઉપયોગ અને વૈજ્ઞાનિક વાતો એકદમ સરળ ભાષામાં સમજીએ। મિત્રો, દમવેલ એક ચડેતી લતા છે। એના પાન ચમકીલા, નરમ, ઓવલ શેપ અને થોડા મોમ જેવા લાગે છે। દાંટ પાતળી અને લવચીક, ફૂલો નાના, લીલાથી જાંબલી રંગના અને અંદર દૂધિયા રસ હોય છે। આ પાનમાં મળતા ટાઇલોફોરિન નામના એલ્કેલોઇડ્સ આ વેલને ખાસ ઔષધીય શક્તિ આપે છે। મિત્રો, દમવેલ ક્યાં મળે? જંગલવાળા, ભીના અને શેડવાળા વિસ્તારોમાં। ગુજરાતમાં ડાંગ, સાપુતારા, વલસાડ, નવસારી, અરવલ્લી આ વિસ્તારોમાં કુદરતી રીતે જોવા મળે છે। ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના જંગલોમાં પણ ખૂબ જોવા મળે છે। આયુર્વેદ અને લોકવેદ બંનેમાં દમવેલનું ઔષધીય સ્થાન ઘણું જૂનું છે। દમા અને એલર્જી। ઘણા આદિવાસી વિસ્તારોમાં સવારમાં એક તાજું પાન ચાવી લેવાની રીત આજે પણ પ્રચલિત છે। જૂની ખાંસી, પાનનું ચૂર્ણ મધ સાથે લેવાય છે। તાવ અને સોજો, પાનના રસથી શરીરમાં થતા ઇન્ફ્લેમેશનમાં રાહત મળતી હોવાના વર્ણનો મળે છે। ચામડીના રોગો, પાન પીસીને લગાડવાથી ખંજવાળ, રેશિસ જેવી સમસ્યામાં રાહત મળે છે। કેટલાક લોકો તેને ઝેર ઉતારવા માટે પણ વાપરે છે, પણ આ ઉપયોગ માટે વૈજ્ઞાનિક પુરાવા મર્યાદિત છે, તો આ બાબતમાં ખાસ સાવચેત રહેવું। વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો દમવેલમાં રહેલા ટાઇલોફોરિન એલ્કેલોઇડ્સ એન્ટી એસ્થેમેટિક અસર આપે છે। કેટલાક રિસર્ચ બતાવે છે કે એ શરીરમાં બ્રોન્કોડાયલેટર, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઇમ્યુનોમોડ્યુલેટર તરીકે કાર્ય કરે છે। એટલે દમ, એલર્જી અથવા શ્વાસનળીની ઇરિટેશનમાં કંઈક હદ સુધી ઉપયોગી સાબિત થાય છે, પણ હજી સુધી મોટા ક્લિનિકલ પ્રૂફ મળ્યા નથી, તેથી વ્યાવસાયિક સલાહ વગર લાંબા સમય સુધી લેવું યોગ્ય નથી। લોકપ્રચલિત ઉપયોગ: એક તાજું પાન સવારમાં એકવાર, પાનનું ચૂર્ણ 250 થી 500 mg મધ સાથે, બહારથી પાન પીસીને લગાડવું। ચેતવણી: માત્રા વધારે લેવાથી ઉલટી, ચક્કર, માથું ભારું જેવી સમસ્યા થઈ શકે। ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે યોગ્ય નથી। હંમેશા કોઈ આયુર્વેદ નિષ્ણાતની સલાહ લઈને જ વાપરવું। તો મિત્રો, આ હતી દમવેલ, ટાઇલોફોરા ઇન્ડિકા વિશે એક સરળ પરંતુ વૈજ્ઞાનિક માહિતી। જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીશું આગળના એક નવા અને માહિતીપ્રદ વિડીયોમાં। ધન્યવાદ મિત્રો।